જ્યારે પણ મોટી દુર્ઘટના ઘટે ત્યારબાદ ઊંડાણપૂર્વક તપાસ થાય અને મોટાભાગના કિસ્સામાં એ દુર્ઘટના માટે સામે આવે છે બેદરકારી. શહેરોમાં સૌથી પ્રાણ પ્રશ્ન છે આવશ્યક સેવાઓ. એમાં આગની ઘટના બને ત્યારે તો ફાયર વિભાગ વિના ઉદ્ધાર જ નહીં. પરંતુ સવાલ એ કે આપણા રાજ્યમાં ફાયર વિભાગ ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે ખરા? દુર્ઘટના ઘટ્યા બાદની કવાયત તો ચાલે જ છે, પણ ઘણીવાર ફાયર સેફટીમાં બેદરકારી, ફાયરના કર્મચારીઓનો અભાવ નિર્દોષના જીવને બચાવી નથી શકતા. શું વડોદરા આગની ઘટનામાં સુરક્ષિત છે? શું વડોદરામાં પૂરતો સ્ટાફ છે? હંમેશા સવાલો ઉઠે છે કે દુર્ઘટના થાય પછી જ કેમ બેદરકારી દેખાય છે? કેમ પહેલા જ જવાબદારીઓ વ્યવસ્થિત રીતે નિભાવાતી નથી? આ સવાલ ઉઠે છે વડોદરા શહેરમાં. ફાયર સેફટીના નામે અહીં કવાયતો તો અનેક થાય છે, પરંતુ જેટલી ઘટનાઓ છે તેની સામે સ્ટાફનો અભાવ પણ છે. અત્યારે વડોદરા મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડની અંદર ટોટલ 468 જેટલા મહેકમ મંજૂર થયું છે 9 ફાયર સ્ટેશન માટે. એ 468 પૈકી 219 જેટલા કર્મચારીઓ હાજર છે અને 249 જેટલા કર્મચારીની ઘટ છે, એટલે એટલી કર્મચારીઓની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. આ જે ફાયર સ્ટેશન છે 9 ફાયર સ્ટેશન મહેકમ મંજૂર પાછલા 2-3 મહિના પહેલાં મંજૂર કરવામાં આવે છે અને એની ભરતી પ્રક્રિયા અત્યારે ચાલુ થઈ ગઈ છે અને જલ્દીથી જલ્દી ભરતી કરી દેવામાં આવશે. વડોદરા શહેરમાં એક મહિનામાં 168 આગની ઘટનાઓ ઘટી. એક જ મહિનામાં 6 થી વધુ મેજર કોલ હતા. જોકે ફાયર વિભાગના કર્મચારીઓનો અભાવ છે. એવો દાવો છે કે નવી ભરતીની પ્રક્રિયા શરૂ કરી દેવાય છે. જોકે અહીં ચીફ ફાયર ઓફિસર, સ્ટેશન અને ડિવિઝનલ ફાયર ઓફિસરની ભરતી બાકી છે. આવી સ્થિતિમાં જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો કોને દોષ દેવાનો? વડોદરા શહેરમાં છેલ્લા એક મહિનામાં 168 જેટલી આગની ઘટના બની, એટલે કે રોજની 5 થી વધુ આગની ઘટના. આ આગની ઘટનાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ પાસે પૂરતા કર્મચારીઓનો અભાવ તો છે જ, પરંતુ જે રીતે જે સાધનોની વાત કરીએ, અત્યાધુનિક સાધનો કે જે તમામ સાધનો સાંકડી ગલીઓમાં પણ જઈ શકે, હાઈરાઇઝ બિલ્ડિંગોને પણ કવર કરી શકે, તેની માટેની ચર્ચાઓ કરવામાં આવી રહી છે. હાઈરાઇઝ બિલ્ડિંગમાં 81 ફૂટ સુધી ઉપર જઈ શકે તે પ્રકારના સાધનો ફાયર પાસે હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ આ જ સાધનો જ્યારે આગ લાગતી હોય ત્યારે આગને કાબૂમાં લેવા માટે ઉપયોગમાં નથી આવતા. જો કે અનેક ઘટનાઓ એવી છે કે જ્યારે આગના સાધનો ઉપયોગમાં ના આવ્યા હોય ઓલવવા માટે, હવે જ્યારે ફાયરની ઘટનાઓ વધી રહી છે, આગની ઘટનાઓ વધી રહી છે, ત્યારે આગ માટે કંટ્રોલમાં આવે તેના માટે ફાયર વિભાગ જે રીતે કામગીરી કરતું હોય, કામગીરી માટે અલગથી કયા પ્રકારની વ્યવસ્થા કરે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું રહે છે. વાત હવે નાના શહેરોની પણ કરી લઈએ. બનાસકાંઠા સરસ મજાના ફાયર ફાઇટર્સ છે, જરૂર મુજબના તમામ સાધનો છે. મોટા શહેરોમાં હોય તેવી સુવિધા પણ મોટા ભાગે તો છે જ, પરંતુ ખોટ છે આ સાધનો ચલાવી શકે તેવા માણસોની. બનાસકાંઠાના શહેરોમાં ફાયર વિભાગમાં સ્ટાફની અછત તે સૌથી મોટો સવાલ છે. આગ લાગે એટલે કૂવો ખોદવા જેવી સ્થિતિ છે બનાસકાંઠાની નગરપાલિકાઓની. ડીસા, ધાનેરા, બાબર અને થરા નગરપાલિકા, એમાં ફાયર ફાઇટરોની એ પરિસ્થિતિ છે કે અહીંયા ફાયર ફાઇટરો તો છે, પરંતુ તેમને નિભાવવાવાળું કોઈ નથી, એટલે કે તેમનું મહેકમ નથી. થરાની વાત કરીએ તો થરામાં ફાયર ફાઇટર છે, પરંતુ સ્ટાફ જ નથી. ત્યાં જે ડ્રાઈવર હોય અથવા તો જે રોજમદાર હોય તેઓ જ આ કામ સંભાળે છે. એવી ને એવી સ્થિતિ છે બાબર અને ધાનેરા નગરપાલિકાની. અહીંયા આ બંને નગરપાલિકાઓમાં સ્ટાફનું, ડ્રાઈવરનું, ફાયરમેનનું કોઈ મહેકમ નથી અને જેને કારણે દીવા તળે અંધારું જેવી સ્થિતિ છે. મહત્ત્વની વાત છે ડીસા નગરપાલિકાની. તો અહીંયા 3 ફાયર ફાઇટરો છે, પરંતુ એક જ કાયમી ફાયરમેન છે. જો કે ડીસા એ ઔદ્યોગિક વિસ્તાર છે, જીઆઈડીસી વિસ્તાર છે, વેપારી મથક છે. અવારનવાર આગની ઘટનાઓ બને છે, પરંતુ અહીંયા સ્ટાફ ન હોવાને કારણે અહીંયાથી કોઈ શ્રમિકો અથવા તો રોજમદારોને લઈ જવા પડે છે અને જેને કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે.